વાલિયાવાડી માર્ગ ઉપર ડેહલી રાજપરા પાસેનું કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનતા અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યારે તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ વધતા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરાયો છે। ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વાલિયા તંત્ર એલર્ટ બન્યું છે। વાલિયા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે। વાલિયાવાડી માર્ગ ઉપર ડેહલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ધોવાઈ ગયું હતું, ત્યારે આ જ માર્ગ ઉપર રાજપરા ગામ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું, તેમજ તુણા ગામ પાસે કીમ નદીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો। આ તરફ બંને ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળતા સાથે ડાયવર્ઝન ધોવાઈ જતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી। સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધુ વરસાદને પગલે પાણીનું સ્તર વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે।